برائے خوشنو امام زمانہ بلند تر صلوات رحم اللہ من کر الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما الإمام المهدي المنتظر روحی وارواح العالمین لتراب مقدمه فدا. لعنت اللہ علی اعدائهم وغاصب حقوقهم ومنکری فضائلهم اجمعین. اما بعد بسم اللہ الرحمن الرحیم. اللهم قل لولیک الحجة ابن الحسن صلواتک علیہ وعلی آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد. أما بعد قال رسول الله صلى الله عليه وآله زينوا مجالسكم لذكر علي بن أبي طالب لأن ذكره ذكري وذكري ذكر الله وذكر الله عبادة. محمد وآل محمد صلى الله عليه وسلم. گرامی હજારાને મજલિસ કરબલા કેવી રીતે કે આપણે સૌ જાણીએ છીએ કે પરવરદિગાર આલમે ઇન્સાનો અને જન્નાતોને પોતાની ઇબાદત, બંદગી, ઇતાઅત અને ફરમાબરદારી કરવા માટે પેદા કર્યા. કુરાન કરીમનો એ સૂરો કે જેને આપણે સૂરે ઝારિયાતથી યાદ કરીએ છીએ, જેની મશહૂર અને મારૂફ આયત બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમા ખલકતુલ જિન્ના વલ ઇન્સ ઇલ્લા લિયાબુદૂન. खुद खालिक कायनात, खालिक जिन्नो इंस, इंसानों ने जिन्नातों पैदा करनार अल्लाह शा माटे इंसानों ने पैदा किया, शा माटे जिन्नातों ने खल्क किया, इंसानों की खिलकतનો મકસદ શું છે એ બયાન કરતા કહે છે કે મેં જિન્નાતો અને ઇન્સાનોને મારી ઇબાદત કરવા માટે પેદા કર્યા. મતલબ મેં એટલા માટે પેદા કર્યા કે એ લોકો મારી બંદગી કરે, મારી ઇતાઅત કરે, મારી ફરમાબરદારી કરે. જાણે કે રામી બંદગી, ઇબાદત દરેક એક કામ છે કે જે હુકમે ખુદા મુજબ હોય. સુબહની 2 રકાત નમાજ બંદગી એટલા માટે છે કે અલ્લાહના હુકમ પ્રમાણે. ઝોહર અસરની 4 રકાત બંદગી એટલા માટે છે કે એ અલ્લાહના હુકમ મુજબ. રમઝાન મહિનાના રોઝા હુકમે ખુદા છે એટલે બંદગી છે, બરોબર. તો દરેક એક કામ કે જે ખુદાના હુકમ મુજબ હોય એને જે બંદગી કહેવામાં આવે. પછી ચાહે નમાઝ હોય કે રોઝા હોય, હજ હોય કે ખૂન કે ઝકાત હોય,
સદકો હોય કે ખૈરાત હોય, હલાલ રોજી હાસિલ કરવી હોય, કુરાનની તિલાવત કરવી હોય, મોમિન ભાઈની મુલાકાત હોય કે ગરીબની મદદ હોય, શબ્બેદારી કરવી હોય કે પછી ઇન્સાન જે છે એ દુઆઓની અંદર મશગુલ હોય. આ તમામ ચીજ બંદગી છે, કારણ કે અલ્લાહનો હુકમ. પણ જનરલી આપણે જ્યારે ઇબાદત અને બંદગીનું નામ સાંભળીએ એટલે આપણા ઝહેનમાં આપણે કોઈ એમ કહેવાય ફલાણો માણસ બહુ ઇબાદત ગુજાર છે, તો આપણા ઝહેનમાં સીધું શું આવશે? એ બહુ દુઆઓ પડે છે, એ બહુ નમાઝ પડે છે, એ બહુ કુરાન પડે છે. બરાબર? તો કારણ કે આજનો દિવસ રોઝે અરફા દુઆનો ખાસ દિવસ છે. મતલબ કે આજે ઇન્સાન દુઆ કરે તો એની દુઆને અલ્લાહ મુસ્તજાબ કરે. શબે અરફા, રોઝે અરફા, દીને ઇસ્લામની અંદર જે 4 દિવસોની અઝમત બહુ છે. રોઝે જુમ્મા જે પસાર થઈ ગયું, 8મી જિલ્લતનો દિવસ જે ગઈકાલનો હતો, જેને યૌમુત તરવિયા કહેવામાં આવે છે. 9મી જિલ્લત જે આજનો દિવસ છે, યૌમે અરફા, અને 10મી જિલ્લત જે ઈદે કુરબાન તરીકે મશહૂર. આ 4 દિવસો જે આપણને અલ્હમ્દુલિલ્લાહ મુસલસલ મળ્યા. બરાબર ને? શુક્ર, શનિ, રવિ ને સોમ, 4 દિવસ જે આપણને હાસિલ. તો કીધું કે આ દિવસોની બુઝુર્ગી ખૂબ જ વધારે છે. આ દિવસોમાં ઇન્સાન જે અલ્લાહની બંદગી છે. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઝિલજ મહિનાના પહેલા અશરાની બંદગી અલ્લાહને બહુ પસંદ છે. તો જરૂરી છે કે હવે 2 દિવસ બાકી છે, તો આપણે એને ગનીમત જાણીએ. અને રોઝે અરફા કે જેના બારામાં કહેવામાં આવ્યું છે ઇન્સાન જે દુઆ કરે. અદુઆ સિલાહુલ મોમિન, દુઆ મોમિનનું હથિયાર છે. દુઆ જે છે એ રહેમતની ચાવી છે. અદુઆ મિફ્તાહુર રહેમત, અદુઆ મુખ્ખુલ ઇબાદત, ઇબાદતની જાન છે દુઆ. તો જરૂરી છે કે ઇન્સાન દુઆની અંદર મશગુલ રહે. અને ખાસ કરીને કહેવામાં આવ્યું કે આજે કોઈ ગૈરુલ્લાહ પાસે સવાલ ન કરે. સાહિલ રોઝે અરફા સવાલ કરી રહ્યો હતો, ભીખ માંગી રહ્યો હતો. એ વખતે ચોથા ઇમામે એને જોઈને કીધું કે તારી ઉપર અફસોસ છે કે તું આજના દિવસે પણ બંદગાને ખુદાની સામે તારો હાથ લાંબો કરે. આજે તો પરવરદિગારે આલમનો લુત્ફો કરમ એટલો બધો હોય છે કે માના પેટમાં જે બચ્ચાઓ છે એ પણ લુત્ફો કરમથી માલામાલ થઈ જાય. બર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો અરફાનો દિવસ કે જે બહુ અઝીમ તરીન દિવસ છે. આજના દિવસે જે છે એ ઇન્સાન ઘણા બધા અમાલ છે જે મૌલાના સાહેબ દરેક મસ્જિદોમાં, તમામ બારગામાં થશે. તો રવિવાર પણ છે અને ઇન્સાન જે છે એ જોશની સાથે અને મારેફતની સાથે આ અમલની અંદર શિરકત કરે. રાબેતા મુજબ કીધું કે આ દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતને પ્રેફરન્સ આપે. ઝિયારત ઇમામ હુસૈન રોઝે અરફા આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે કહેવામાં આવ્યું કે અગર કોઈ શખ્સ રોઝે અરફા ઇમામ હુસૈનની ઝિયારત કરે તો એવું છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની સાથે રહીને એણે 10 લાખ હજ કર્યા. એક હજ નહીં, 2 હજ નહીં. તો જરૂરી છે કે ઇન્સાન ઝિયારત ઇમામ હુસૈનને પરામર્શ ન કરે. અગર કોઈ શખ્સ કરબલા ન જઈ શકે તો પછી પોતાના વતનમાં એક બુલંદી ઉપર જાય અને ઇમામ હુસૈનના રોઝા તરફ રૂખ કરે અને ઝિયારત કરે. આવી રીતે જે છે એ ઝિયારતનું સવાબ હાસિલ કરે. ત્યાં સુધી કે આજના દિવસે ઇન્સાન જે છે દુઆ અરફા એની અંદર પણ જે છે એ એટલા બધા ઇમામ અલૈહિસ્સલામે જે છે એ મારિફ બયાન કર્યા છે અને એની મંઝિલત, એની અઝમત, એની શાન જે છે એ એક અલગ જ છે. જે પડે છે એ પોતે અનુભવ કરે છે. ત્યાં સુધી કે કીધું કે ભાઈ આપણને અલ્લાહ ઇબાદત માટે પેદા કર્યા. તો ખાલી દુઆ કરવી ઇબાદત નથી, ખાલી નમાઝ પડવી ઇબાદત નથી, રોઝા રાખવા ઇબાદત નથી, બલકે અલ્લાહના રસૂલ ત્યાં સુધી ફરમાવે છે કે તમારી મજલિસોને ઝિક્ર અલીથી ઝીનત આપો, કારણ કે ઝિક્રો અલીયુન ઇબાદત,
અલીનો જિક્ર કરવો એ પણ ઇબાદત છે. તો જરૂરી છે કે ઇન્સાન, કારણ કે ગદીરના દિવસો પણ નજદીક છે અને એ દિવસોને પણ ધ્યાનમાં રાખીને, અને આમ પણ આપણે હર હંમેશ યા અલી ને મોલા અલી અલૈહિ સલામનો જિક્ર જે કરતો રહેવો જોઈએ. કારણ કે આ જિક્ર કરવાથી ઇન્સાન પોતાની જિંદગીનો મકસદ હાસિલ કરે, જે અલ્લાહ બંદગી માટે ખોલતું. જિક્ર અલી કરવાથી ગુનાહો માફ થાય છે, નેકીઓમાં વધારો થાય છે. ઇવન ત્યાં સુધી કે અગર કોઈ ફઝાઇલ અલીને સાંભળે તો કાનથી થયેલા ગુનાહ માફ થાય, વાંચે તો આંખથી થયેલા ગુનાહ માફ થાય. અને આજના જમાનામાં તો હું તો એમ કહું છું કે ઇન્સાને વધારેમાં વધારે જિક્ર અલી વાંચવો જોઈએ અને સાંભળવો જોઈએ. કારણ કે આજના જમાનામાં કાન અને આંખથી જે ગુનાહ થાય છે એની કસરત, એની વધારે પડતી જેવી શક્યતાઓ થઈ ગઈ છે, જેનું કારણ છે મોબાઈલ. તો ગુનાહો થઈ ગયા, હવે માફ તો કરાવવા પડશે. માફ કરાવવાનો બહેતરીન તરીકો છે ઇન્સાન જિક્ર અલી અલૈહિ સલામ જે કરતો હોય. પર મોહમ્મદ આલે મોહમ્મદ तो जिक्र अली इंसान लानात बेशुमार. तो जिक्र अली इंसान है. इमामना फजाइल, इमामना मनाकिब, इमामना જે અકવાલ, ઇમામના ખુતબાઓ, ઇમામની સીરતને બયાન કરે, ઇમામના મોજીજાઓ, ઇમામની ઇમામના જે ફેસલાઓ છે, ઇમામના ફેસલા બહુ મશહૂર છે. યા અલી, તમે મારી ઉમ્મતમાં સૌથી મોટા કાઝી છો. ઇમામે એવા એવા ફેસલાઓ કીધા છે કે ઇન્સાનની અકલ જે છે એ હેરાન રહી જાય. તો હર હંમેશ ઇન્સાન જે છે એ જિક્ર અલી જે છે એ કરતો રહે. યા અલી કેવું એ પણ જિક્ર છે, આસાન તરીકો છે. ઇન્સાન જે છે એ યા અલી જે કરતો રહે. અને યાદ રાખીએ, જન્નતની અંદર જે ડોરબેલ છે એમાં પણ યા અલી લખેલું છે. એમાં પણ ડોરબેલ જ્યારે બજાવવામાં આવશે તો યા અલીની સદા જે છે એ બુલંદ છે. ઇવન જન્નતની દરેક ચીજ ઉપર યા અલી લખેલું. અલ્લાહના રસૂલ કિતાબ જે છે એ મશારિકુલ અનવારુલ યકીન ફી ફઝાઇલ અમીરિલ મોમિનીન, હાફિઝ રજબ બુરસીની લખેલી છે. અને એ સિવાય બીજી કિતાબ છે મજમૂન નૂરૈન, જેની અંદર રિવાયત છે, અલ્લાહના રસૂલ ફરમાવે છે કે લમ્મા લૈલતુલ ઉસ્રી બી અલસ સમા, જ્યારે શબે મેરાજ હું આસમાનોની સૈર કરી રહ્યો હતો અને જન્નતમાં જ્યારે હું દાખલ થયો, લમ અજીદ બાબન વલા હિજાબન વલા શજરતન વલા વરકતન વલા સમરતન, મેં કોઈ એવો દરવાજો ન જોયો, કોઈ એવો હિજાબ ન જોયો, કોઈ એવું ઝાડ ન જોયું, કોઈ એવું ઝાડનું પાંદડું ન જોયું, કોઈ એવું ઝાડનું ફળ ન જોયું, ઇલ્લા મક્તૂબુન અલૈહા અલી અલી, સિવાય કે એ દરેકની ઉપર લખેલું હતું અલી અલી. જન્નતની અંદર દરેક ચીજ ઉપર મોલા અલી અલૈહિ સલામનું નામ જે છે એ લખેલું હશે. ત્યાં સુધી કે મહેરાજની જ્યારે ઘણીવાર આપણે વાત કરીએ છીએ તો દરેક જગ્યાએ ફરિશ્તાઓએ રસૂલ અલ્લાહને પૂછ્યું, તમારા ભાઈ અલી કેમ છે? મતલબ જમીન કરતાં આસમાનમાં મોલા અલી અલૈહિ સલામ જે વધારે મશહૂર છે. ત્યાં સુધી કે જ્યારે મહેરાજની સૈર કરી અને પૈગંબર ઇસ્લામ જે જમીન ઉપર આવી, એ વખતે મોલા અલી અલૈહિ સલામ જે પૂછે છે, બાદ मेराज नबी से अली ने पूछा, या रसूले दो जहां अर्श पर क्या क्या देखा, या रसूले दो जहां अर्श पर क्या देखा, हंस के फरमाया ए नैयर अफला के शरफ, हर जगह वहाँ भी तेरे नूर का जलवा देखा, हर जगह वहाँ भी तेरे नूर का जलवा देखा. बर मोहम्मद आले मोहम्मद તો દરેક જગ્યાએ મોલા અલી અલૈહિ સલામ જે છે એમની ફઝીલત, એમના મનાકિબ. ઇવન તમને સાંભળીને નવાઈ લાગશે, કિતાબ ફઝાઇલ હૈદરીની અંદર છે લખ્યું છે કે જ્યારે અલ્લાહના રસૂલ કહે છે કે હું શબે મેરાજ જ્યારે આસમાનોની સૈર કરી રહ્યો હતો, એ દરમિયાન ચોથા આસમાન ઉપર મેં જોયું કે
ઊંટોની એક કતાર જઈ રહી છે. ઊંટોની કતાર જઈ રહી છે, એક જગ્યાએથી જઈ રહી છે અને બીજી જગ્યાએ, એક જગ્યાએથી આવી રહી છે અને બીજી જગ્યાએ જઈ રહી છે. ક્યાં જઈ રહી છે એ ખબર નથી. કન્ટિન્યુ ઊંટો જે છે એ જવાનું શરૂ. અને મેં જોયું કે એ ઊંટોની ઉપર જે છે એ વજન રાખેલો માલ સામાન છે, કંઈક વસ્તુ છે, પોટલા છે. તો મેં જિબ્રાઈલને પૂછ્યું, ભાઈ જિબ્રાઈલ, આની શું હકીકત છે? જનાબે જિબ્રાઈલ કહે છે કે યા રસૂલલ્લાહ, પરવરદિગારે આલમે મને જ્યારથી પેદા કર્યો ત્યારથી હું જોઉં છું કે આ ઊંટો અહીંથી નીકળી રહ્યા છે અને આમ જઈ રહ્યા છે. અને યા રસૂલલ્લાહ, અલ્લાહે મને ક્યારે પેદા કર્યો? આસમાનની અંદર એક સિતારો છે જે 30,000 વર્ષે એક વાર તુલું થાય છે. એ સિતારાને મેં 30,000 વાર તુલું થતા જોયો. મતલબ 30,000 વાર, 30,000 વર્ષે એક વાર તુલું થાય અને એને 30,000 વાર જોયો. એટલે 30,000 ગુણ્યા 30,000 કરીએ એટલી ઉંમર જનાબે જિબ્રાઈલની થઈ. અને ત્યારથી એ જે આ ઊંટોને જોઈ રહ્યા. અલ્લાહના રસૂલ પૂછે છે કે આ ઊંટોની ઉપર જે પોટલા છે એ શું છે? પરવરદિગારે આલમ તરફથી નિદા આવી કે તમે પોતે જ જે છે એક ઊંટને બેસાડો અને જોઈ લો. પૈગંબર ઇસ્લામ કહે છે કે મેં એક ઊંટને બેસાડ્યું અને એની ઉપર જે પોટલું હતું એને ખોલ્યું, જોયું તો એની અંદર કિતાબો હતી. એ કિતાબમાંથી એક કિતાબને મેં ખોલી તો જ્યારે જોયું તો ખબર પડી કે કિતાબના દરેક પાના ઉપર મૌલા અલી અલૈહિસ્સલામની ફઝીલત હશે. તો આ એક ઊંટની ઉપર અનેક કિતાબો અને એવા ઊંટો જે છે એનો સિલસિલો શરૂ જ છે. આટલી બધી ફઝીલત છે. એટલે તો કહેવામાં એવું છે કે અગર તમામ દરિયા સિયાઈ બની જાય, તમામ ઝાડ કલમ બની જાય, તમામ જિન્નો ઇંચ જે લખવા બેસે તો પણ ફઝાઇલ અલી ઇબ્ન અબી તાલિબનો એ હાથો કરી લેશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અને એટલે જ એક શાયર એલેબેતે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું. જનરલી આપણે જ્યારે આમ તો કિતાબો કોઈને વાંચતા જોતા નથી એટલે એ ખબર નહીં હોય, પણ પૈસા ગણતા તો જોયા. અને આજના જમાનામાં તો કાઉન્ટર મશીન આવી ગયું, પણ પહેલાં આપણે જે છે એ 10,000 રૂપિયા ગણવા હોય તો શું કરતા? આમ ગણતા, પછી હાથ ભીનો કરતા, થોડો પાછો આમ જે છે ગણતા, બરાબર ને? પછી એ રીતે આપણે નોટો જે છે ગણી શકતા અથવા ગણવામાં આસાની હોય. શાયર એલેબેત કહે છે कि घर मेरे हाथ में हो मिदहते हैदर की किताब, एवी किताब कि जेमा फजाइल अली होए. घर मेरे हाथ में हो मिदहते हैदर की किताब और पूरी दारेन का पानी जो बराए नम हो, हाथ मस्त करके मैं किताबे हुब के सिर्फ औराक पलट दूँ तो पानी कम. खाली हूँ पाना फेरी दो દર વખતે ભીનો હાથ કરીને તો પણ પાના ખાલી નહીં થાય, પાણી જે છે ખાલી થઈ જાય છે. તો આટલા બધા ફઝાઇલ છે. આવા અઝીમુલ મર્તબત ઇમામના અઝીમ ફઝાઇલમાંથી એક ફઝીલત જે છે તફસીર ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામમાં ફરમાવે છે. ઇમામ અલૈહિસ્સલામ સૂરે બકરાની 95મી આયતની તફસીરમાં, સૂરે બકરાની 95મી આયત આ રીતે છે: બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલન યતમન્નહુ અબદા બેમા કદ્દમત અયદીહુમ. એ લોકોએ અગાઉ જે બુરા કાર્યો કર્યા છે એના કારણે એ લોકો હરગીઝ મોતની તમન્ના નહીં કરે. મતલબ એને મરવું ગમશે નહીં, કારણ કે એવા કામ એના થઈ ગયા છે અને એને ખબર છે કે મર્યા પછી આની સજા ભોગવવી પડશે, એટલે એ મોત મરવું પસંદ નથી કરતા. આયતની તફસીરમાં ઇમામ ફરમાવે છે કે એક યહૂદી ગીરો પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યો. યા રસૂલલ્લાહ, પેલા તો નામ દઈને કીધું, બરાબર, કારણ કે રસૂલ તો માનતા નહોતા. કીધું, નામ લઈને બોલાવ્યા અને પછી કીધું કે અમે એવું સાંભળ્યું છે અને અમે જાણીએ પણ છીએ કે તમે મુસ્તજાબુદ દાવાત છો, તમારી દુઆ અલ્લાહ જેવી કબૂલ કરે છે. અને અમે એવું સાંભળ્યું છે કે તમારા વસી અને જાનશીન છે
એની દુઆને પણ અલ્લાહ કબૂલ કરે છે. એ પણ મુસ્તજાબુદ દાવાત છે. તો પછી અમારા માટે એક કામ કરો. પૈગંબર ઇસ્લામ કીધું, બોલો શું છે? કહે છે કે મારો એક દીકરો છે જેને કોઢની બીમારી થઈ ગઈ છે, લેપ્રસી. અને એ બીમારી એટલી બધી એને ખરાબ થઈ ગઈ છે કે અમે એને એક રૂમમાં પૂરી દીધો, બહાર નથી કાઢતા. નેઝાથી અમે એને ખાવાનું દઈએ છીએ, કોઈ એની પાસે જઈને એને ખાવાનું પણ નથી દેતું. આટલી એની બીમારી ચેપી અને ખરાબ થઈ ગઈ. તમે તમારા ભાઈને કહો કે એ દુઆ કરે કે આ બીમારી છે એ દૂર થાય અને એને શિફા મળે. અલ્લાહના રસૂલ જે કહે છે કે વાંધો નહીં, તમે એ જવાનને લેતા આવો, અલી દુઆ કરી દેશે. એ વખતે એ લોકો એ જવાનને લઈને આવ્યા. અસહાબોનો મજમો હતો. પૈગંબર ઇસ્લામ જે એ જવાનને જોવે છે, કહે છે કે કેટલો બદસૂરત હતો, એ કરાહત થતી લોકોને એને જોઈને. એ વખતે મેં અલી અલૈહિસ્સલામને કીધું કે ભાઈ તમે જે છે એ આના માટે દુઆ કરો. મોલા અલી અલૈહિસ્સલામે જે છે દુઆ માટે હાથ બુલંદ કર્યા અને હજી દુઆ પૂરી નહોતી થઈ, દુઆના શબ્દો પૂરા નહોતા થયા, ત્યાં એ જવાન જે છે એ શિફાયાબ થઈ ગયો. એ જવાન શિફાયાબ થઈ ગયો. જેવો જવાનને સારું થઈ ગયું, અલ્લાહના રસૂલ એ જવાનને કહે છે કે જેણે તને શિફા આપી એની જે છે એ ઇમામત અને વિલાયતનો કલમો પડી. એ જવાન જે છે તરત મુસલમાન થઈ ગયો, તરત જે છે કલમો પડવા લાગ્યો. જવાનનો બાપ કહે છે કે તમે તો મારી હારે ધોકો કર્યો. મેં ખાલી એને શિફા દેવાનું તમને કીધું હતું, તમે તો એને તમારો બનાવી લીધો, મતલબ મુસલમાન બનાવી લીધો. હું જે છે એ ચાહતો નથી કે મુસલમાન બને. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે આટલી મોટી કરામત જોઈ, આટલો મોટો મોજીઝો જોયો અને હજી તું ઈમાન જે છે એને લાવવા નથી દેતો, બલકે તારે ઈમાન લઈ આવવું જોઈએ. કે નહીં, હું હરગીઝ ઈમાન નહીં લઉં. બલકે એ શખ્સ જે છે એ કહેવા લાગ્યો કે આ કાંઈ અલીએ સારું નથી કર્યું, આ કાંઈ અલી અલૈહિસ્સલામની દુઆથી સારું નથી થયું, આ તો ખુદાએ સારું કર્યું, અલ્લાહે સારું કર્યું. અલ્લાહના રસૂલ કહે છે કે ભાઈ તું પોતે તે જોયું, મોલા અલીએ દુઆ કરી અને એને શિફા મળી ગઈ અને હવે તું જે છે એ આવી વાતો કરો છો. તો કહે નહીં, ખરેખર જો અલી મુસ્તજાબુદ દાવાત હોય, અલીએ જ આ ભાઈને, આ જવાનને શિફા આપી હોય, તો તમે અલીને કહો કે હમણાં મારા માટે દુઆ કરે કે આ બીમારી જે મારા દીકરાને હતી એ મને થઈ જાય, એ મને થઈ જાય. અલ્લાહના રસૂલ કહે છે ખૌફે ખુદા રાખ, અલ્લાહથી ડર અને શુક્ર કર કે તારા જવાનને સારું થઈ ગયું, તારા દીકરાને સારું થઈ ગયું. કે નહીં, અલીએ કાંઈ સારું નથી કર્યું, આ તો અલ્લાહે સારું કર્યું છે. પૈગંબર ઇસ્લામ એને ઘણો સમજાયો, પણ એ દિલ આખીર એની વાત ઉપર મક્કમ છે. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે અલી દુઆ કરવાના કે આને જે છે એ બીમારી થઈ. મોલા અલી અલૈહિસ્સલામે દુઆ કરી, કારણ કે હુકમે રસૂલ છે. દુઆના જુમલા હજી પૂરા નહોતા થયા, એ યહૂદી જે છે એ લેપ્રસીની બીમારીની અંદર મુબતલા થઈ ગયા. ત્યાં સુધી કે riવાયતના શબ્દો છે કે એ શખ્સ કહે છે કે યા રસુલ્લાહ સોરી, હું માફી માંગુ છું, હવે તમે અલીને કહો કે મને પાછો જે છે એ સાજો કરી દે. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે નહીં, હવે તું તારા ખુદાને કહે, હવે તું તારા ખુદાને કે તું કહેતો હતો ને ખુદાએ જ તે આમ કર્યું, તો હવે તું તારા ખુદાને કહે કે તને શિફા આપે. રિવાયતના જુમલા છે કે ત્યાર પછી 40 વર્ષ સુધી એ માણસ આ બીમારીની અંદર મતલબ મરતા દમ સુધી, અને એનો દીકરો જે છે એ 70 વર્ષ જીવ્યો અને કોઈ બીમારી, કોઈ તકલીફ એને થઈ નહીં. તો આ વાક્યો આપણને બતાવે છે કે મોલા અલી અલૈહિસ્સલામ જે છે એ મુસ્તજાબુદ દાવાત છે. આપની દુઆ જે છે અલ્લાહની બારગાહમાં હંમેશા જે છે એ કબૂલ થાય છે. અને આ અલી અલૈહિસ્સલામની મોહબ્બતનો કોઈ વાસ્તો દઈ દે, કોઈ ઇમામના હકનો વાસ્તો દઈ દે, તો પણ
પરવરદિગાર આલમ જીજીની દુઆને કબૂલ કરી દે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આજના દિવસે કે જ્યારે દુઆનો દિવસ છે, ઇન્સાન મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો આપે, મોલાએ કાયનાતનો વાસ્તો આપે અને પોતાની દુઆ જે બારગાહ ખુદાવંદીમાં પેશ કરે. અલ્લાહ જે હરગીઝ, કારણ કે અલ્લાહની નિગાહમાં અમીરુલ મોમિનીનનો જે મકામ છે એ કોઈ નથી જાણતું, કોઈ નથી જાણતું. ઇવન જનાબે સલમાને ફારસી કહે છે કે મેં જોયું, સલમાને ફારસી યા જનાબે અબૂઝર કહે છે કે મેં જોયું કે રસૂલલ્લાહ સજદાની અંદર દુઆ કરતા હતા, ઇલાહી બેહક્કે અલી ઇબ્ન અબી તાલિબ. અલ્લાહના રસૂલ જે અલી ઇબ્ન અબી તાલિબના હકનો વાસ્તો દઈને દુઆ કરે છે, તો આપણે તો મોલા અલી, આપણે તો જે ગુનેગાર ખતાકાર, આપણે જે જરૂરી છે કે આપણી દુઆની અંદર વસીલો ઇમામ બનાવીએ, ઇમામની મોહબ્બતનો વાસ્તો દઈએ. આખરી વાત અને આપણી જહેમત તમામ, ઇમામની મોહબ્બત જે કેટલી બધી અઝીમ છે. આ મોહબ્બત જ છે કે જે ઇન્સાનને દુનિયા અને આખિરતની અંદર નજાત દેશે. આ મોહબ્બત અલી અલૈહિ સલામ છે. કહે છે કે બની નજ્જારનો એક ગુલામ હતો જેનું નામ હતું રૂબા. એ ગુજરી ગયો. 4 હબશી લોકો એનો જનાઝો લઈને જઈ રહ્યા. એ વખતે રિસાલત માફ જે એ બેઠા હતા, એમની સામેથી જનાઝો પસાર થયો અને અલ્લાહના રસૂલે હબશી ગુલામોને કીધું કે જનાઝાને નીચે રાખો. જનાઝો નીચે રાખ્યો, કપડું હટાવ્યું અને કીધું, યા અલી, આ તો બની નજ્જારનો ગુલામ રૂબા છે ને? તો કે હા યા રસૂલલ્લાહ. કહે છે કે હા, મને જે બહુ મોહબ્બત કરતો હતો, મારીથી બહુ તવાઝો રાખતો હતો, મને જોઈને ખુશ થઈ જતો હતો અને મને કહેતો કે યા અલી અના ઓહિબ્બુકા, હે અલી હું તમને મોહબ્બત કરું છું. એ વખતે જ્યારે અલ્લાહના રસૂલે સાંભળ્યું કે આ હબશી કાળો ગુલામ મૌલા અલી અલૈહિ સલામને ચાહતો હતો, મોહબ્બત કરતો હતો, કીધું કે જનાઝામાંથી જે એમની બોડીને જે બહાર કાઢવામાં આવે, એને ગુસ્લ દેવામાં આવે. પોતાનું પહેરવાન આપ્યું, કીધું કે આની અંદર જે આનું કફન બનાવો અને એને કફન કરવામાં આવે. પછી અલ્લાહના રસૂલ એ જનાઝાની સાથે તશીએ જનાઝા કરતા હતા. એ વખતે રિવાયતના જુમલા છે કે લોકો પણ સાથોસાથ જ્યારે શરીક થયા. લોકો કહે છે કે અમે આસમાનમાંથી આટલી બધી અવાજો સાંભળી કે અમે અલ્લાહના રસૂલને પૂછ્યું કે યા રસૂલલ્લાહ, આ આસમાનમાંથી એટલી બધી અવાજ છે નહીં આવી રહી? કહે છે કે આસમાનમાંથી 70,000 મલાઈકાના ગીરો આ જનાઝામાં, તશીએ જનાઝા અને નમાઝે જનાઝામાં શરીક થવા માટે આવ્યા અને દરેક ગીરોમાં 70,000 મલાઈકા. અને કીધું કે આ ફકત અને ફકત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામની મોહબ્બતના કારણે આ રૂબાને આ મકામ મળ્યું. પછી જનાઝાને જે સુપુર્દે ખાક કરવામાં આવ્યું. ત્યાં સુધી કે રિવાયતના આગળના જુમલા કે પૈગંબર ઇસ્લામે કબ્ર બંધ કરવા પહેલાં, જનાઝા ઉપર ખાક નાખવા પહેલાં જે કબ્ર ઉપર હાથ તો રાખ્યો પણ મોઢું એક સાઈડ ફેરવી લીધું. એ વખતે લોકોએ પૂછ્યું, દરિયાફ્ત કર્યું, યા રસૂલલ્લાહ, તમે જે છે એ જનાઝાને જ્યારે દફન કરતા હતા અને પછી તમે થોડીક વાર મોઢું ફેરવી લીધું, પછી તમે ખાક નાખી અને કબ્રને બંધ કરી, આનો શું સબબ? એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે કારણ કે આ રૂબા ઇતાત ગુજાર ગુલામ હતો, ઇમામનો ફરમાબરદાર હતો અને એ દુનિયાથી પ્યાસો ગયો હતો. પરિણામે પરવરદિગારે આલમે એના માટે એવી વ્યવસ્થા કરી કે જન્નતની હૂરોને કીધું કે જાઓ એના માટે જન્નતી પીણાઓ લઈને જાઓ. એ હૂરો જન્નતી પીણા જે લઈને આવી હતી અને એ વખતે રૂબા મારી તરફ જોઈ રહ્યો હતો. એને શરમ આવતી હતી કે રસૂલુલ્લાહની હાજરીમાં હું કેવી રીતે હૂરોના હાથોથી પાણી પીઉં, એટલે મેં થોડીક વાર માટે જે છે મોઢું ફેરવી લીધું જેથી આરામથી પાણી પીવું. તો આ વાક્યો આપણને બતાવે છે કે મોલાએ કાયનાતની મોહબ્બત ઇન્સાનને જે કેટલી બધી કામ લાગે. દુનિયામાં થોડાક મેણા ટોણા સાંભળવા પડશે, થોડીક તકલીફો સહન કરવી પડશે, બરાબર, પણ કબ્ર અને આખિરતની મંજિલોમાં આ જ હુબ્બે અલી છે જે ઇન્સાનની નજાતનો
सामान तैयार करे। और मोहम्मद आल मोहम्मद अल्लाहु अकबर या रसूल अल्लाह या। आज अली अलैहिस्सलाम है कि જેમની औलादને જોઈએ એ ઉમ્મતે બહુ સતાવી, પરેશાન કર્યા, દરબદર કરી દીધા. દુઆ નબ્બાની અંદર આપણે પઢીએ છીએ, કોતેલા મન કોતેલા, સોબૈયા મન સોબૈયા, ઉપસી મન ઉપસી. અમુકને કત્લ કરવામાં આવ્યા, અમુકને જિલ્લા વતન કરવામાં આવ્યા, અમુકને જેની ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા. આ આઝાદારો, આજે આપણે એ શહીદનો જિક્ર કરીએ કે જે મુસ્લિમ ઇબ્ને અકીલના નામથી મશહૂર. કોણ મુસ્લિમ ઇબ્ને અકીલ? અઝાદારો, હઝરતે મુસ્લિમ એવો અઝીમ મકામ રાખે છે કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મુસ્લિમ ઇબ્ને અકીલને કૂફા તરફ રવાના કર્યા તો ખત લખ્યો, અને ખતનો મઝમૂન આવી રીતે હતો કે હું તમારી તરફ એક એવા શખ્સને મોકલી રહ્યો છું જે મારો ભાઈ છે, જે મારા કાકાનો દીકરો છે, અને જે મારી અહેલ બેતમાંથી ભરોસાપાત્ર છે. અજાને ગ્રામી ઇમામે વક્ત, ઇમામે માસૂમ, જેને ભાઈ કહેતા હોય, જેને પોતાનો ભરોસાપાત્ર કહેતા હોય, એ જનાબે મુસ્લિમનો જે છે એ કેટલો બધો અઝીમ મકામ છે. રિવાયતમાં મળે છે કે જનાબે મુસ્લિમથી ઇન્સાન મુતવસ્સિલ થાય, હાજતો કબૂલ થશે, દુઆઓ મુસ્તજાબ થશે. બે ઔલાદને ઔલાદ માટે ખાસ જનાબે મુસ્લિમથી તવસ્સુલ કરવું જોઈએ, કારણ કે જનાબે મુસ્લિમે પોતાની પૂરી નસ્લ હુસૈન ઉપર કુરબાન કરી દીધી. 4 ફરજંદ હતા, ઇબ્રાહીમ, અબ્દુલ્લા, મોહમ્મદ અવ્વલ અને મોહમ્મદ સાની. 2 હારિસના હાથે મુસૈયબની અંદર કત્લ થઈ ગયા, 2 કરબલામાં શહીદ થઈ ગયા. 1 બેટી હતી, અરે અશકિયા, જ્યારે ખૈમાને તારાજ કરી રહ્યા હતા, અરે મુસ્લિમની બેટી શહીદ થઈ ગયા. આઝાદારો, જનાબે મુસ્લિમ એટલા બધા ઇમામના ઇતાત ગુજાર હતા. મળે છે કિતાબોની અંદર કે જનાબે મુસ્લિમ એટલા બધા મઝલૂમ હતા કે પૈગંબરે ઇસ્લામ પણ મુસ્લિમને જ્યારે યાદ કરતા તો ગિરિયા કરતા, અરે આંખોમાંથી આંસુ જારી થઈ જતા, ફરમાવતા મુસ્લિમ બેકસીની હાલતમાં શહીદ થશે. અરે મુસ્લિમની મઝલૂમી ઉપર મોમિનીનની આંખો આંસુ વહાવશે, ફરિશ્તાઓ એમની નમાઝ પડશે. આઝાદારો, જનાબે મુસ્લિમ ગરીબ કૂફા, જ્યારે જનાબે મુસ્લિમ કૂફાની અંદર આવ્યા, 18,000 કૂફીઓએ આપના હાથ ઉપર બયત કરી, પણ સમય બદલાઈ ગયો. અમીરે કૂફા ગરીબ મુસ્લિમ એકલા થઈ ગયા. અલ્લામા હઝરત ઝૈદી ફરમાવતા, અરે કૂફા મુસલમાનોથી ભરેલું હતું, પણ મુસ્લિમ ફક્ત એક હતા. કૂફાની ગલીઓમાં એકલા રોજો રાખ્યો હતો, ગુરબતની હાલત હતી. એક મકાનની પાસે આવ્યા, એક ઓરતે આવીને કીધું, કૂફાના હાલાત સારા નથી, તમે તમારા ઘરે ચાલ્યા જાઓ. અરે મુસ્લિમ પ્યાસા હતા. કહ્યું, યા અમત અલ્લાહ ઇસ્કે નીમાન, એ અલ્લાહની કનીઝ, મને થોડું પાણી પીવડાવો. અરે મુસ્લિમની આ ઇલ્તિજામાં કેટલું દર્દ છે. મુસ્લિમે પાણી પીધું, બેસી ગયા. કહ્યું, તમારા ઘરે જાઓ. કહ્યું, એ કનીઝે ખુદા, હું ક્યાં જાઉં? અરે આ શહેરમાં ન તો મારું ઘર છે, ન મારો કોમ કબીલો, અરે હું મુસાફિર છું. કહ્યું, તમે ક્યાંના? કહ્યું, મદીનાનો. અરે મદીનાનું નામ સાંભળ્યું તો વાએ પૂછ્યું, ક્યાં મોહલ્લાના? કહ્યું, બની હાશિમનો મોહલ્લો. અરે નામ મુસ્લિમ. કદમોમાં પડી ગયા, ઘરમાં લઈ ગયા. કહ્યું, આકા મને માફ કરી દો.
જનાબે મુસ્લિમ તો આના ઘરમાં આવ્યા, પૂરી રાત ઇબાદત કરી, ત્યાં સુધી કે ઇબ્ને ઝિયાદને જ્યારે ખબર પડી, અરે લશ્કર મોકલ્યું, મુસ્લિમ ઘરની બહાર નીકળ્યા તો આએ કહ્યું, અરે આકા તમે ઘરમાં રહીને જિહાદ કરો. કહ્યું નહીં, અરે હું ઘરમાં રહે તો તારી ચાદર મહેફૂઝ નહીં રહે. એ અકીલના ગૈરતમંદ ફરઝાન, જરા શામે ગરીબ આવીને જુઓ, અરે અલીની બેટીઓ, બે મખનાઓ ચાદર. મુસ્લિમ બહાર આવ્યા, કૂફાની ગલીઓમાં જિહાદ કર્યો, 500 સિપાહીઓને પિન્નાર કર્યા. ત્યાં સુધી અઝાદારો, કરબલાના શહીદો અને મુસ્લિમના જિહાદમાં ફરક છે. કરબલાના શહીદ આકા હુસૈનની નિગરાનીમાં જતા, અબ્બાસના અલમના સાયામાં જતા, આકા હુસૈન મરહબા કહેતા, પણ હાય સલામ થાય ગરીબ મુસ્લિમ ઉપર. એકલા જિહાદ કરતા, કોઈ સવાર કરવા વાળું નથી, કોઈ મરહબા કહેવા વાળું નથી. અઝાદારો, શોહદાએ કરબલાને લડવા મેદાન મળ્યું, પણ મુસ્લિમની મઝલૂમી કૂફાની તંગલીઓમાં જિહાદ કરી રહ્યા છે. કોઈ તીર મારે છે, કોઈ તલવાર, અરે કોઈ મકાનોની છત ઉપરથી આગ અને ગરમ પાણી ફેંકે છે. બિલાખિર મુસ્લિમ ગિરફતાર થયા. અરે શાનો શોકતથી સર બુલંદ કરી દરબારમાં દાખલ થયા. કોઈએ કહ્યું અમીરને સલામ કરો, મુસ્લિમે કહ્યું માલી અમીર સેવલ હુસૈન, અરે મારા અમીર હુસૈન સિવાય બીજું કોઈ નથી. અઝાદારો, એક શખ્સે ચોથા ઇમામને પૂછ્યું, મૌલા તમે પણ દરબારમાં ગયા હતા, મુસ્લિમ પણ દરબારમાં ગયા હતા, પણ મુસ્લિમની શાન અલગ હતી, દુશ્મનની આંખોમાં આંખ નાખીને વાત કરતા હતા, પણ મૌલા તમે ગરદન ઝુકાવેલી હતી, નિગાહો નીચે હતી. ચોથા ઇમામે કહ્યું, અરે તે ઇન્સાફ ન કર્યો, અરે મારા ચચા મુસ્લિમ એકલા હતા, પણ મારી સાથે ફાતિમાની બેટીઓ હતી, રસૂલની નવાસીઓ હતી. આઝાદારો, જનાબે મુસ્લિમના સરોતનમાં જુદાઈ થઈ. ત્યાં બાજુ હુસૈની કાફલો કૂફા તરફ રવાના થઈ રહ્યો હતો. અમુક શખ્સો મળ્યા, કહ્યું કૂફાના શું ખબર છે? કહ્યું મૌલા, જ્યારે કૂફાથી નીકળ્યા મુસ્લિમની લાશ રસ્સીથી બંધાયેલી હતી. અરે લોકો લાશે મુસ્લિમને કૂફાની ગલીઓમાં ફેરવી રહ્યા હતા. અઝાદારો, હુસૈનની લાશ પણ કરબલામાં, અરે બેગોરો કફન પડી રહી. મુસ્લિમની લાશ પણ કૂફાની અંદર બેગોરો કફન પડી રહી. પણ એક ફરક છે, અરે મુસ્લિમની જ્યારે શહાદતની ખબર મળી, આકા હુસૈને મુસ્લિમની યતીમ બચ્ચી ઉપર શફકતનો હાથ રાખ્યો, ગોશવારા પહેરાવ્યા. પણ જ્યારે આકા હુસૈન શહીદ થયા, શિમર મલુને સકીનાને તમાચા માર્યા, ગોશવારા છીનવી લીધા. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમૂ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़ मोहम्मद व आले मोहम्मद, बेहक़ जनाब मुस्लिम इब्न अकील, हमारी हम दूसरी इबादत कबूल फरमा, हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमा. महबूब बेहक़ मोहम्मद व आले मोहम्मद, इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ, हज़रत नासिर और खादिम मोहम्मद शुमार फरमाओ, जन्नतुल बकीनी तामीर માટે असबाब फराम फरमाओ. महबूब बेहक़ मोहम्मद वाले मोहम्मद, तमाम बीमारों ने शफ़ाए कुल्ली अता फरमाओ, मरहुमीन की मग़फ़िरत फरमाओ, दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफ़ाअत अहले बैत नसीब फरमाओ. व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.
ગય અમરના ચિત્તમાં પાછા. સહાય કર્યા